શ્રીમદ જશિંગ બાપા કેસેટ નંબર 218 ભિલોડા તારીખ 18/11/1980। જેટલો મારનો આ નંબર ઓછો થાય એટલો મન ઉગાર થાય। બહારની ક્રિયા કરી અને આપણે માનીએ કે આપણે ભક્તિ પૂરી થઈ ગઈ। બહારની ક્રિયા છે એ અંતરના માર્ગે જવાશે। જો એટલે જ મનની પેલી કર્યો તમે બહારની ક્રિયા કરીને કે આપણે થઈ ગઈ ભક્તિ, પણ આપણે બધા આ બાળને પર આવી રહ્યા છીએ। આ ભૂમિ ઓળંગવાની છે, આ દેવની ભૂમિ છે, આપણા આત્માની ભૂમિકામાં છે, મન રહિત ભૂમિકા છે, ભગવાન છે આપણા। આપણો આત્મા પરમાત્માનો છે, અંશ છે, એ પરમાત્મામાં છે। એટલે નકલી જો આગળ આવે તો અથડાઈ પાડે। જેટલું નકલી છે એટલું દૂર કરો અને અસલને રજામાં ધારો, પછી પગલું માંડો। થોડી ભક્તિ થાય તો વાંધો નથી, થોડી ભક્તિ થાય તો વાંધો નથી, સોખી કરો, શુદ્ધ, મલિનતા ન આવે। આપણે બધા મૂળ વસ્તુને ભૂલીને ભક્તિ કરવા જાઓ તો ભક્તિમાં કલ્પત નહીં બેઠે। બધા શાસ્ત્રો ને પુરાણો ને મહાપુરુષો ને વેદોની પોકાર પાડી કીધી કે ભગવાનમાં જવું હોય તો ભગવાનને ભૂલીએ તો ભગવાનમાં જવાય। જો ભગવાનને પામવું હોય તો ભગવાનને ભૂલી જાય અને બિલોડા આપું તો બિલોડાને ભૂલી જાય, બિલોડામાં આવે। તારે ભગવાનને પામવું હોય અને ભગવાનને ભૂલી જાઓ, આપણું મૂળ જે બધાનું અદૃષ્ટ ભગવાનમાં ન જવાય। એ વાતમાં રોગ થવાનો, આપણે રોકાવાના। અને જો આપણું મૂળ છે એ તમે બાળો તો આપણા આત્માઓ છીએ અને એ ભગવાનના છીએ। આપણે લૌકિક વાતાવરણથી આપણે ગુલથાપ થઈ, આપણી વૃત્તિ વિખરાઈ ગઈ છે, અસતમાં સતબુદ્ધિ થઈ છે। એ સત્સંગના યોગમાં રહી અને અસતમાંની વૃત્તિ વાળી લઈ, અસતને અસત જાણો, સતને સત જાણો, સતને સત જાણી અને સતમાં સ્થિર થો ને અસતને અસત જાણીને મૂકી દો। આપણે રસ્તે હેઠ રહીએ અને બે રસ્તા આવ્યા, અમારે બિલોડા આવતા બે રસ્તા બળોલી આવ્યા, એક ઈડરનો આવ્યો ને એક બિલોડાનો આવ્યો, બળોલી આવ્યા। ઈડર વાળો છોડી દીધો અને આ બળોલી થી આવીને આ બિલોડાનો રસ્તો તો પકડું તો આ બિલોડામાં આવી ગયા। એમ ભગવાન માં થતો અસત એ ઓમ અવળી જાય। જો અમે ઈડર વાળા રસ્તા પડી જાવ તો ના બિલોડે। એમ ભગવાનને પામવા હોય, ભગવાન એ દૂર દેશાવરની વાત નથી, કોઈ નહીં। આ ધરતી બધાને ધારી રહી છે, એમ ભગવાન બધાને ઉપાડ્યા છે અને દરેકના અંતરમાં અંતર્જમી તરીકે એ ભગવાન। પણ એ ભૂલી ગયા છે, આપણે ભાવ જ ભૂલ્યા છે, એ ભૂમિકા છોડી દીધી છે। આપણે અહમની ભૂમિકા લીધી છે, અહમના આત્મા માનીએ છીએ। અહમ મન ઇન્દ્રિય ક્રમ અને શરીર જે જગત રચવાનું સાધન છે એ પકડ્યું છે અને વિસર્જન કરવા માંગીએ છીએ, સૃષ્ટિની સમાપ્તિ કરવા માંગીએ છીએ અને સાધન છે એવું પકડ્યું છે કે સૃષ્ટિ ઉપાર્જન કરવાનું છે। જો સૃષ્ટિ વિસર્જન કરવી હોય તો વિસર્જન કરવાનું જે સાધન છે એ પકડો તો વિસર્જન થાય। તો વિસર્જન એ થાય કે જે ભગવાનને ભૂલવા થકી આવું ઉત્પન્ન થયું છે, અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભાવ। એ જ પાછા અહંકાર મન ઇન્દ્રિયથી રહિત આત્મા જે જહરજ્યોતિ નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપ એવા ભગવાન અમરજ્યોતિ બધાનું અધિષ્ઠ, બધાનું ઘર, આ બધા જીવી નાશે, આ બધા તત્વો નાશે અને આપણ તે બધા નાશે। એવા ભગવાન શ્રી યાદ કરીએ ત્યારે આપણી મનની સૃષ્ટિનું અધુમન છે કરી જાય। હું અને મારાનું જે સૃષ્ટિ રચવાનું સાધન છે એ ઘડી જાય, આ ભાવ ઓગળી જાય। મનના, વર્તિના, કર્મના, મમત્વના, મારાના, તારાના, રાગના, દ્વેષના આ ભાવ ઓગળી જાય ત્યારે આપણામાં જહરજ્યોતિ નિર્વિકલ્પ જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વરૂપ અમરજ્યોતિ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ, જો આત્મા સ્વરૂપ ભગવાન હોવ જ્ઞાન આપણો પરમ પિતા પરમાત્મા। આત્મા શું પરમાત્મા કહેવાય છે, પરમાત્મા યાદ આવે
ત્યારે બધી ગ્રંથિઓ તૂટી જાય. અરે પણ જો કાતો અરે પ્રેમના માર્ગ બંકા, આ બધું જો છે તો આપણને ઊન મારું ને બીજાને એમ લાગે છે, પણ એ દેવ જાગે ત્યારે બધા સોએ ઊન મારું એવી જગ્યા નહીં, બધા તું તારું છે, બધું પરમાત્માનું છે. જેમ પહેલાદને એના કશે કોઈ પૂછ્યું કે તારા ભગવાન શું છે, તારો પહેલાદના આ ગ્રંથિ તૂટી ગઈ હતી ઊન મારાની. મનની ભૂમિ બ્રહ્મની ભૂમિકામાં આવ્યું. આપણે બધા છીએ એ મનની ગ્રંથિ તૂટે તો બ્રહ્મની ભૂમિકામાં આવી. ચોથું પદ જેમ કહેવામાં અખંડ બ્રહ્માકાર તમારામાં દેખાય. આખા વિશ્વમાં શ્રીજ પાછા આમાં કોઈ બનાવટી નથી, આમાં કોઈ સિદ્ધિયોગ જેવું નથી, કલ્પિત નથી. એ ભૂમિકામાં જાય એનું દર્શન કરે. બાકી વાતો જાદન કરે પણ જો ભૂમિકા ન ઓળંગે તો એ દર્શન ન થાય. મમે રામ તમે રામ ખડગ ખંભો વાપક રામ રહો દેખું તો રામ હી રામ. પછી તમે જો રહો આવું બિલોડામાં આવ્યું છું ને આ બધું ભાડું છું, પણ બધા હું મારું છું એ નથી. આ તમે તમારું છે. આવા છૂટા થઈ જાય. પછી સંસારમાં રહો. સંસારમાં રહીને ભક્તિ કરવી હોય, ઘસે પસરકી ગોણી અડધા તેલના અડધા પોણી રહે બસાહાર ને. તો ભગવાનનું છે, ભગવાનનું સમજો સહજ પાછું ના કહેવો તો તમે અને અમે બધા અત્યારે હું આવ્યા છે બિલોડામાં ગોધમજીના છીએ. આ બધું સપનું છે. આપણો આત્મા દેવ છે ને પરમાત્મા સ્વરૂપ છે. એ આત્મામાં આવો તો એ બ્રહ્મની ભૂમિકા છે. બસ પરમાત્મા છે બધા અખંડાકાર. એ બિલોડા જેવો કોઈ નથી, બુદ્ધમ જેવો કોઈ નથી, ભાઈ જેવો નથી ને બાઈ જેવો નથી. આદિ અનાદિ અખંડ સ્વરૂપ છે. જો રે જું તો હરી હરી, જો જું તો તું નો તું. બધા જો જુઓ તો સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ આ બધા તત્વોમાં જેમ આપણે રાજા એમ કહેવાય છે કે ભાઈ આ કેનું રાજ છે, અત્યારે ઇન્ડિયા બધું રાજ કહેવાય છે. એ કોઈ બધા આવતા નથી પણ એનું રાજ કહેવાય છે આમાં વ્યવહારિકમાં. ત્યાં જો હૃદયના રોમ પ્રખ્યાત આ તો સામાન્ય છે. પેલી વાત તો આ તો બધા જો હોય તો બધા એની શોખીએ છે. હું અને મારાની ગ્રંથિ તૂટે એ ભગવાનમાં રમે. હોરે રમે અંતરને બાર એક જ તું આત્મા હોરે પિંડ બ્રહ્મ. તમે કપટ કરવા જો તો ન થાય. આ તમને અત્યારે એવું છે કે અમે ત્યાગ કરવા જઈએ છીએ થતો નથી, મમતા છોડવા જઈએ છીએ છૂટતી નથી, ક્રોધ રોકવા જઈએ છીએ રોકાતો નથી, ધણી પણ ટાળવા જઈએ છીએ ટળતું નથી. પણ તમે કરવા દો ને થાય ને. તમે જે મૂળ તમારો આત્મા 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 શું પરમાત્મા કહેવાય છે એ આત્મામાં આવો કોઈને તમારે લાગે એ જીવન મુક્ત કહેવાય. આત્મા જેનો જાગૃતિમાં આવ્યો, આત્મા સ્વભાવમાં આવ્યો, એવું ભાવથી મૂકોણું એ જીવન મુક્ત કહેવાય. આ જો છે તો બધા પર મુક્તિ વર્તે. તમે આમાં ત્યાગ તમારી વસ્તુ હોય નો ત્યાગ કરો, પણ તમારી નથી નો ત્યાગ કરો. ઊભી લો આમાં ત્યાગ કરો તો શું લાગે તમને? કાં તો ગોળું બેહેર છે કે શું છે? એનું ગોળમાં જા નથી. એ મરી જાય તો અમે ના હેજ નહીં પીલો રાખીને અને આમાં ત્યાગ કરે છે. શું ત્યાગ કરે? મારું વતન જ નથી, મારું ગોમ જ નથી, મારો આ દેશ જ નથી. હવે હું કે હું આ ત્યાગ કરું ત્યાગ કરું ત્યાગ કરું. હું ત્યાગ કરું સદન તારું એમ તારો ઝરહળ જ્યોતિ ચેતન આત્મા છે. એ આત્માની ભૂમિકામાં આવે તો દેહ મન ઇન્દ્રિય કર્મ અને શરીર પોખતું જ નથી. દેહ ઇન્દ્રિય કર્મ અને શરીર મન એ આત્મામાં પોખતું જ નથી. સ્ત્રી પુરુષ એ આત્મામાં હોય જ નથી. નોમરૂપ પદાર્થ છે એ એટલે જતા જતા મટી જાય. તમે આત્મામાં જાઓ અનિવર્તી તૂટે તો આત્મા પરમાત્મા મટી જાય. અહંકાર ન પકડ મરે એ હમણાં ફૂલે એ હું અહંકાર મટી જાય. આ પણ નવી એ તો ભગવાન હોય. અને જો હું છું ત્યાં સુધી ભગવાન નથી. આ કોઈ બીજો વસ્તુ કરે અને હું છે ભૂલ ખાય છે. કેમ કે હું હોય ને વર્તવામાં બધા
જો હોય તો બધા ભૂલ ખાઈ જાય, મારું તારું બીજાનું ભાઈ ભાઈ બધું થઈ જાય. પણ જો હું મરી ગયું તો હમન તુમને દફતર ગુમ, હું મરી ગયું તો પછી આગવાનું છે. તું જે ધણી ધૂળી થઈને બેઠો છે એમાંથી ગંદકી તૂટી જાય. મરે એમરા પુલે એ આ હું છે આપણો 84 વર્ષ અનાધિકાર છે. આ જાત ભૂલીને ભાતમાં પડ્યા છે. આપણી ચેતનની જાત છે એ ભૂલ્યા છીએ. આ ભાત છે અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર. જાત ભૂલીને બન્યો ભાતમાં મન ઇન્દ્રિય નો કર્મજી, ભોગવનારો પોતે થયો તજી પોતાનો ધર્મજી. આપણને ભૂલી જઈને બીજા ઉપર થઈને કવું થઈ ગયા છે, અનાધડી થઈ ગયા છે. ત્યાગ કર્યા છીએ તો હું ઘેર જઈને જો મને નળાવ કરનાર છે નો ત્યાગ કરતો ત્યાગ કેવા, ભીલવાળાનો ત્યાગ કર્યો ત્યાગ કેવો કહેવાય? હે, હું ભીલવાળાનો ત્યાગ કરું પણ હવે મારું આવવાના હું ત્યાગ કરવાનો મારે? તારે દેહ ને દેહ, મન ઇન્દ્રિય ને કર્મ અને શરીર આ તું આ તારો છે. તું તો આત્મા છે, તું તો ચેતન જરહર તો તે આત્મા નિર્વિકલ્પ આત્મા છે. એટલે તું આ સ્વ ત્યાગ ત્યાગ કરી જા, આનો ત્યાગ કરી. જો હું ઘેર જઈને મને નરાવ કરે એવી શીત છે તો ત્યાગ કરતો તો ખરું. તાર બાર નો સાધન છે. આ તો દેવોની વિભૂતિ છે. આ પરધ્રમ કહેવાય. આપણા આ દેશમાં છે. આગળ તમારો દેશ એ તો આત્મા સ્વરૂપ અનંત જ્યોતિમય ભગવાન. શાંતિ, ક્ષમતા, ક્ષમા, સત ને ત્યાગ ને વૈરાગ ને એકલો અખંડ અમર જ્યોતિ ભગવાન. લીલું ડગે પર જેનો મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્માંડ. ગંગા સતી ગાય છે. બાલજી ગાયને કહેતા હે મન મત બોલે, પડદા ઘટ ખોલે, ઘટો ઘટ બોલે, ઓહમ હે તુજ મોય, પડદા પર ઘટ બોલાય. મન સ્થિર થયું, અસલ ઘર ઓળખાયું, ગુરુની દયા થકી હવે નહીં ભટકું, વાસ પૂર્યો ઘરમાં. પણ આપણા આ દેશમાં આવી અને હું તમારા આગળ વિમન કરું ત્યાગનું, તમને શેમ લાગે? કા તમારું ભમ ત્યાગી દીધું? તમને શેમ લાગે? આ બેહવાનું આલો સદ ત્યાગ, સદને મારું હું ત્યાગ કરતો ગોડો ન કેવું કે ભાઈ આ તું બે દન કઈક રાત આવ્યો છે કે હકનો રંગ આ છે તારું છે, તું ત્યાગ કરે. તારું છે નો ત્યાગ કરે. તને આવરણનું કારણ થશે અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ. એ કર્મ સુધારે. કર્મમાં ભૂલ ખાતો હોય, શુભ છોડી અને અશુભ ઉપર જતો હોય, તારા પેટની ખાતર બીજા હાથમાંથી કપટ કરતો હોય, ડૂબતો હોય, વેર કરતો હોય તો ત્યાગો ન કરવાનો. આ કર્મ નો ત્યાગ કરે. શુદ્ધ ભાવ, શુદ્ધ કર્મ, સદકર્મ કરાય કે જે કર્મથી કોઈ આત્મા ન ડૂબાય, કોઈ ન ડૂબાય, તારો આત્મા આવરણયુક્ત ન થાય. આવું જે નિષેધ કર્મ છે તારા આત્માને બંધનમાં નાખે. આવા કર્મનો તું ત્યાગ કર સમજીને. તને જે આત્માનું ભાન ભૂલીને અહમ ભાવા દેહ એવું ભાવ કરે છે, હું કરે છે, અશાંતિ કરાવે છે, ચિત્તને વ્યગ્ર કરી નાખે છે, શાંત નથી થવા દેતો. આ હમનો ત્યાગ કર. તને જે મન સંકલ્પ અને વિકલ્પ, સંકલ્પ અને વિકલ્પ જે ગોથો પહેલામાં નાખે છે કે આખી 84 આવે છે, પડમાં કોઈ કરે છે, એનો તું ત્યાગ કર. જો આત્મામાં આવો, જો તારો આત્મા સ્વરૂપ ભગવાન છે એ જ હોય તો અહીંયામાં એક પોકતો નથી. એટલે જ હો એટલે આ બધું મૂકી દે ને સપડી જવું સાધન. હું પણાનું, મારાપણાનું, ધણીપણાનું, મનનું, બળાઈનું, મમતાનું, રાગનું, દ્વેષનું ને મોટા પુરુષે આ પ્રમાણ આલ્યું છે. ખરો ત્યાગી કોણ? અહંકાર ને ત્યાગ, મદ ને મૌન, અભિમાન, ક્રોધ, આ જે દુશ્મનો છે ભવ સ્થિતિમાં ભમાવનાર, એને આત્મા દેવને સમજી અને આ દૂતોને માર અને હૃદય ઉપર કોમ આ તારા ઉપર જે સવારી કરી જાય છે એ તારા પર સવાર ન થયો વર્તમાન લે. નિર્મળ થા, તું મમતા વગરનો થા, અભિમાન વગરનો થા. તારામાં આત્મા એવા બધા આત્માઓ સાથમાં
તું આત્મા છે ને આ બધા આત્માઓ છે. નામરૂપ પદાર્થ આત્મા નથી, પણ આમાં જ્ઞાતા દ્રષ્ટા જોનાર જાણનારે બધા આત્મા છે. તાર તું આત્મા છે, તાર બધાનો અધિષ્ઠાન પરમાત્મા છે. આત્મા અને પરમાત્મા આટલી ભક્તિ આવે તો ઘણી ભક્તિ થઈ ગઈ. પછી બીજી ફેરો વધારે કેવળ જ્ઞાનમાં જોવો જોજો. પણ તમે આત્મા છો ને આ બધા આત્માઓ છો, અને આ બધાના ધણી પરમાત્મા. આત્મામાં રહી પરમાત્માનું ધાવન કરો. છોકરું માય તમને જેમ ધાવે અને પુષ્ટિ આવે છે, દૂધથી ધરાય છે, એમ આત્મામાં આવી અને પરમાત્માનું ધાવન થાય. એમ 3 લોકમાં તૃપ્તિ વર્તે. આત્માની તૃપ્તિમાં તૃપ્તિ લોકમાં હોરે તૃપ્ત નીતિ નિરાધાર એક જ તું આત્મા. આવા આત્માઓ છીએ, ભગવાનના છીએ. આપણે ખોટી નિર્માણતા ના કરો, ખોટી ભીતિ નથી કરો, ખોટો ભય ઉભો નથી કરો. આ બધામાં કોઈ શોય જતું રહેવાનું નથી. શુદ્ધ આચરણ વાળા થો. તમારા પુણ્યની મૂડી છે પૂર્વની, એ અત્યારે તમારા હાથે છે. સ્થિરતા અને શાંતિ રાખો. જો જીવનમાં સ્થિરતા અને શાંતિ નહીં રાખો તો ભક્તિનું એક સોટો નહીં રહે. તમે ગમે એવા ગભરા હો, એકદમ સ્થિર ધરતી જેવા, સમુદ્ર જેવું મન, દરિયા જેવું દિલ, આવું મોટા મન વાળા થો. બધામાં આત્મા છે. આ જ્ઞાતા દ્રષ્ટા એ નંદીર ને કોઈ લાગવર ને આવો આત્મા થાય ત્યાં બધા નિર્વિકારતા હે. તમારા આ દેહ ને તમારે કોઈ લાગવર નહીં. આ બધા દેહોમાં દેવ છે જ્ઞાતા દ્રષ્ટા. આ બધો મળદો છે. શેવો છે? આ સોદો, પગમાં પહેરવાના જોડા ખાડા હોય, આ બધું નકલી છે. તો નકલી નો મોહ ઉડી જાય. પછી તમે જે વહીવટ કર્યો એ વહીવટમાં તમને શાંતિ આવે. અત્યારે જ શાંતિ આવે. ધણી પણ ઉઠી જાય એટલાથી શાંતિ વધતા. દવાભાઈ, એ દવાભાઈ, તમે ધમાલ કરવા ના થાય. મેં લાતવા ધમાલ તારી છે ને, આમ કોઈ ધમાલ મેં હડીને આવી જાય એ એટલા હરતા જોડીને આવ્યા હતા. અમે કોઈ આવો એનો વર ઘોડોસર તો પેલા આપણે તો એને ગેરજીનું ભરાવું છે કે એનો વર ઘોડોસર આવી. એટલે મેં વહેલા આવ્યા છીએ અને અમે સલાહ શાંતિથી રહો. પાખંડ તો આપણે કરવાનું જ નથી, પણ નિર્મળ તો થવાનું છે. જે આપણો નરાવ કરતો હોય એ રોગને તો ઉપાડીને ફેંકી દો. ખેતીમાં જેમ નેદામણ હોય કાઢી નાખવું પડે છે. પોષ પછી પસા હો બહી પણ શું કરવા આવ્યા છીએ? આત્મામાં આવ્યા છીએ. આત્માઓ છે બધા ને પરમાત્મામાં જવા આવ્યા છે. આત્માનું મૂળ કેન્દ્ર છે એ ભૂલીને કોઈ ક્રિયા કરવાનું. ભક્તિ ન કરવી હોય રવા દેજો. નામ રૂપ બાદ કરતો આબાદ રહ્યો એ તું આત્મા સ્વરૂપ. આત્મા સત ચેતનમય સર્વ ભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંથી રીતા આત્માઓ છે. એ આત્માના ભાવ ભાવો, આત્માના ભાવ જાળવો અને પરમાત્માના રાધો. આ બધું છે એમાં આપણે મહેમાન આવેલા છીએ, જવાના છીએ. નતા અને આયા છીએ અને જવાના છીએ. આ વાત પેલી આ સીડીમાં લખી રાખો કે પેલા આપણા તાજ ન હોય. આ શરીરદારી પણ આ દેખાય છીએ અને રવાના નથી. આ પેઢીનો વહીવટ કરવા છે. વહીવટ કરતો ભૂલ થાપ ન થાય, સ્વભાવ ન બગડે. આટલું જાણવો તમે. પછી ભક્તિની મજા જો ભક્તિ તો મોંથી પ્રગટ થવાની. ઉપરનું આચરણ શુદ્ધ થાય મોંથી ભક્તિ પ્રગટ થવાની. જેટલું મળ દૂર થાય, વાહન મોજીએ અને સડકાટમાંથી નીકળે, લુગડું ધોએ અને ઉજરાઈ માંથી નીકળે. દાગીનો હોય ને લવા નહીં જઈને હોન ખાંડ નાખીને દોરાઈએ તો સડકાટ મોય પડેલો છે. એમ આત્માનું જ્ઞાન આત્મામાં છે. ભક્તિ આત્મામાં પડેલી છે. પણ ઉપર મેલ છે એ દૂર કરવું, એ દૂર કરવા આપણે બધા ભેગા થઈએ છીએ. ખૂબ નિર્મળ ભાવ રાખો. ક્રિયા કરો પણ પરમાર્થની દ્રષ્ટિ જો પ્રાપ્ત નહીં થાય તો ક્રિયા કરતો અભિમાન આવે. અને ક્રિયા કરતો ક્રિયાનું અભિમાન ઘડી જાય. આ પરમાર્થ કહેવાય. જે ક્રમ કરવાથી તમારો આત્મા બંધનમાં ન આવે, અક્રમ દશા પ્રાપ્ત થાય.
કર્મ કરવા છતાં અબંધ પરિણામી જે આત્મા એ હોય કે જેમાં અહમ હોય છે, આત્મામાં હોય, કદી કોઈ કર્યું નથી, કદી કોઈ કરવાનું નથી, એવી નિર્વિકલ્પ આત્મામાં રહે, તપોવનની શાંતિ આત્મામાં રહે. જેને પરમાર્થ પ્રાપ્ત થયો હોય એને અંતર શાંતિ પ્રાપ્ત રહે. પછી જે કર્મ કરવામાં આવે એ કર્મ પરમાર્થ કર્મ કહેવાય. કે જે કર્મ કરવા છતાં બંધનમાં ન આવે. શ્રીમદ રાજચંદ્ર હતા અને કર્મ કર્યું પણ કર્મ કરતો બંધનમાં ન આવ્યા. એનું શું કારણ હતું? અહંકાર એવું એક રૂમમાં નથી, આત્મામાં હતા, ચૈતન્ય શુદ્ધ સ્વરૂપ ભગવાનનો. ત્યારે આપણે બાળજી હતા એ 85 વર્ષ આ દેહ મર્યા. આવા કંટાળ માનવી એક જણ રામ રામ કે ના નતું મળ્યું એવા લોક મર્યા બાળજી. પણ જો આ બંધ પરિણામી રહ્યા. બધાનું કયું હવે કઈ બીજા કીએ બધું હવે કઈ તમે હારા છો ભા, તમે ડાયા છો, તમારા જેવા અમે નથી થયા, તમારા જેવા ગુણ અમારામાં પ્રગટે એવો મને કોક કહેજો. જો અબંધ પરિણામી રહ્યા. જેને કાગળ લખ્યા છે એ કાગળ તો એમાંથી તપાસો. તમે આત્માઓ છો એ આત્મા બીજા બધા ગમે તેમ કરવું પડતા એમ કરવાનું નથી. આત્માની વાતો બધી કહી છે પણ પોતા પડાની એક જગ્યા નથી રાખી. જો 85 રહ્યા તો જીવન મુક્ત રહ્યા. મુનાઈ બાપજી અત્યારે મુનાઈ બાપજીની પેઢી પર શું ચાલે છે? અને એ પેઢી પર હતા જમીન કેટલી હતી? જો એ જીવન મુક્તિ ભોગવીને જાય, મોક્ષમાં જાય. હગા અને સંબંધ એ બધા સેવા છે પણ કોઈને ખબર ન પડી. જો મુક્તિ પ્રાપ્ત કરી કર્મ કરતો રહે અકર્મી, ભોગમાં યોગ શીખાવે, સોય સદગુરુ મને ભાવે. જેમ જનક રાજા હતા એ અગ્નિ હેલીમાં બારેલો હોય એ છૂટો ભોગમાં યોગ દશા હતી. આપણે બાળજી હતા એ ભોગમાં યોગ દશા હતી. આત્માની વાતને સ્વ જોખમ આપવા નથી દીધી. બાહ્ય વાતો જઈ તો જઈ મારા બાપાના કાળામાં મોનની ને બળાઈની ને મમતાની ને બધાને વિદાયગીરી આવી હતી. મોનને વિદાયગીરી આવી હતી કે તમે જો જવાય તો જો તમને જે હંગ રહેવું હોય. અભિમાન ને મોન ને બળાઈ ને વાહ વાહ ને કીર્તિ ને એના હોય નતા રખડતા. એ બધામાંની વર્તી વાળી લઈ આત્મા સ્વરૂપ ભગવાન હતા. જો બાહુબળી હતા ઋષભદેવના પુત્ર એવા હતા સતો મોને અથડાયા. આ શાસ્ત્રોનું પ્રમાણ. તાર બાપજીની ઘરમાં કોઈ વસ્તુ નથી, એક જણ હા કહેનાર નથી. એ દશામાં 58 પરમાર્થ જાળવ્યો છે. સોહાળા જઈને વડવી જતા અને ખંભાત જતા 3 મહિના હતા. ભૈશ્રીના સમાગમમાં ઘંટિયા પાળું પણ મુદ્રામ રામ. પણ હૃદયમાં જે રોમ છે એને જોખમ ના આપવા દીધી, એના પર મળ ના આપવા દીધું. પરમાર્થ દ્રષ્ટિમાં સ્થિર રહ્યા. કોઈ એમ કે પરમાર્થ દ્રષ્ટિ એવી હોય કે બીજાને લોપાવા ન દે કે ના. જેનું આપાપણું જાય આપ તો લગી આપ જા, સંશય તો લગી શોક. શું છે? આપ તો લગી આપદા, સંશય તો લગી શોક. જો સંશય મટી ગયો હતો, જેનો સંશય ટળી ગયો હતો, આત્મા સ્વરૂપમાં સ્થિર થયા. આપાપણું મટી દીધું, આપાપણું ખોઈ નાખ્યું હતું. સ્વચ્છંદ મત અને આગ્રહ આ 3 વાતો તોડી નાખી હતી. તમે કયો એમ ઓબા ઓ બાબા, તમે કયો છો એમ સારી ભાઈ છે એને બાપજી ખબર દેવા જાય એ ક્યાંક તમને વ્યવહારમાં ખબર ન પડે. આ ભાઈને હવે ક્યાં ભાઈ તમારું કેવું ખરું છે? હરિભાઈ મને તો કોઈ ખબર ન પડી. કે મોતીભાઈ કી ગયા આ મોતીભાઈ છે. મોતીભાઈ ને કેવું હો મોતીભાઈ તમે કયો છો હાસી વાત છે. તારે એ કેટલું જીવ્યું હોય ને કાગળ લખ્યા છે. તમે ઓછી જો કે વેદો ને શાસ્ત્રો ને પુરાણો એ મને એક વાક્યનો વેદની શાસ્ત્રો લખેલો પુરાણો. તારી એ સ્વરૂપ
જેનું સ્વરૂપ એટલે આત્મા સ્વરૂપ ભગવાનમાં વર્તી લીન થઈ ગયેલી. આપણા આત્માઓ છીએ ને આપણું સ્વરૂપ આપણા પાસે છે, એવા ભગવાન આપણા પાસે છે. એ ભગવાન આપણે નથી જોતા, બાયણે પોપો મારીએ છીએ. ભગવાન આપણને પાળે છે દને રાતી ઘરમાં બાયણે કે રૂમ નખ શીખ બધામાં, પણ આપણે ભગવાનને પાડતા નથી. આપણું આત્માનું સ્વરૂપ આપણા પાસે છે. આત્મા છે ને આત્માનું સ્વરૂપ પરમાત્મા એ આપણા સન્મુખ છે. ત્રિકાળ ભગવાન મટે ને જતા ન રહે ના આઈએ ન જાય. તારા આત્મા મરે ને જન્મે અવિચળ. આવો આત્મા અને પરમાત્મા આ બે કાયમ છે. કઈ ના હવે પૂઠ કરી અને આપણે સંસારમાં ફરીએ છીએ. અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીર ભૌતિકમાં ભટકીએ છીએ. એ આત્મા અને પરમાત્માના હવે પૂઠ કરીને બે પણ અવસ્થાઓ ફરાઈ જઈએ. કોઈ કહે કે એવો આત્મા અને પરમાત્મા ભગવાન આપણા પાસે કાયમ છે, કાયમ. આ તમારો પરમાણુ દેહ બન્યો છે, એ ભગવાન પાસે બનાવ્યો છે. આ નેત્રોમાં દેખાય, કોનામાં સંભળાય, જીવન બોલાય, પગે હેડાય, ખોલતું રૂમરૂપ પોકા, અનાજના કણ બને, સૂર્યમાં પ્રકાશ આલે, ધરતી માતા ટકી રહી છે. બહેના થોનેલોમાં દૂધ બને, માતાના થોનેલોમાં દૂધ બન્યું છે જન્મ તો પેલા. તારા બધા રખવાળ ભગવાન ઉભા, ત્રિલોકપતિ, ત્રિકાળ જયવંત વર્તુવા, ત્રિકાળ પરમાત્મા અને આત્માની સત્તા વડે તે પ્રવર્તે જોણ. ઘટપટ આદિ જોણ તું, તેથી તેને મન જોણનારને મોને નહીં કહીએ કેવું જ્ઞાન. આવો આત્મા આપણા સન્મુખ ભગવાન કાયમ રહેશે. પણ એ ભગવાન સામે આપણે નજર કરતા નથી. હું જ બેઠું છું આ સ્વરાશી પ્રેરનાર. તો આ હું ને ટાઢું પાડી અને નિર્મળ થો બધા. જો ભક્તિ કરવી હોય તો કપટ ને ઈર્ષ્યા ને વેર ને મમતા ને રાગ એવું હળગાઈ દો. ધણી પણ ટાઢું પાડો, ધણી ભગવાનને જાળો, તો ભક્તિ તો માંથી પ્રગટ થવાની. ભક્તિ કોઈના વેસાથી લાવવાની નથી. જેટલું તમારું આચરણ શુદ્ધ થાય એટલી ભક્તિ આત્મામાંની પ્રગટ થવાની. હર કોઈ રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ હોય, દેવ હોય, ઇન્દ્ર હોય, જો સગરીબાઈ ને કોઈ નતું પણ ભક્તિ અંતરમાંની પ્રગટ થઈ. જો એ ભાવ હતા મુખ્ય પ્રધાન ભક્તિમાં, તારે ચોરલ ને અંતરમાંની ભક્તિ પ્રગટ થઈ, તારામતી ને અંતરમાંની ભક્તિ પ્રગટ થઈ. અમરીશ રાજા ને, ભોજ રાજા ને, સતવત રાજા ને, હરિચંદ્ર ને, શિબી રાજા ને, આ સ્વામી રામકૃષ્ણ પરમહંસ હતા, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, આપણા બાવજી હતા. 112 ક્રિયાઓ નથી કરી. પૂર્વના ભક્તિ કરતા કરતા ભૂલેલા, સહેજ ભાવમાં પડેલા આત્માઓ છુપા ભોગમાં યુગ દશા જાળવી અને પરમાત્મામાં જીવન આપણને નજરો આગળ દેખાડી ગયા. આ મહાપ્રિય વર્ષો શું થઈ ગયું, હું જતું રહ્યું. અને હારું તમે ઘરથી ફાળો પાટામાં જાઓ, નિંદરમાં જાઓ તો આ તમને મળ્યા છે, કૃષ્ણથી નહીં મળે. કેમ કે એ ભૂમિકા અલૌકિક હતી, પરમાત્મામાં જીવન ઓળખાય નહીં. શ્રીમદ રાજચંદ્ર હોય આ વિહાર બોર પડ્યા છે પણ કોઈને ખબર જ નથી. કેને જોયા? બાવજી ને 2 હાથી જુઓ. બાવજી કરતા ઉંમરમાં શ્રીમદ રાજચંદ્ર ઓછા, 4 વર્ષના, પણ જુઓ પણ બાવજી ભેગા મળ્યા નથી. જો આપણે મુના બાવજી હતા એ તો આ થોડા આપણને જે સંસ્કારો થતી અત્યારે ભગવાન યાદ આવે. અને જો આપણે 2 પણ અવસ્થામાં ફરીએ તો ભક્તિ ન પડે. તમે ખરો અને ઠારો, ઠીકઠાક કરો, શાંતિ રાખો, ક્ષમતા રાખો, સંતોષ રાખો. અંતરાત્મામાં જવાનો જે માર્ગ છે એ માર્ગ ઉપર જો કચરો નાખ કર્યો તો પરમાત્મામાં નહીં જવાય.
અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરના ભોગ વિલાસ છે એ તરફ દોહનતા રહે તો ભગવાનમાં નહીં જવાય. ભગવાનમાં જવું હોય તો આ તો પૂર્વ પ્રારબ્ધ ના યોગો છું મહેમાન છીએ આવે નતા છીએ અને જવાના છીએ. આવા નિર્મળ નિષ્પ્રહ નિર્મળમતી વાળા પક્ષપાત વગરનારો રાગ કશા વગરનારો અને એ ક્રિયા કરતો જુઓ કે આ ક્રિયા આપણે હું કરું કરીએ છીએ પવન બનાવનાર દાતા. આ હમણાં હાલ આ વાદળું આ જો તો ઘણા દેશ ઊંધા કરી નાખ્યા છે. હાલ બરફ પડ્યો ને વરસાદ વળ્યો ને હાલ હમણાં ને તમારા હવે કોઈ નથી ને હમણાં હાલ થાય તો શું કરો? આ તમે કરીશું રક્ષણ છે તો અમે બધા પેલા હાહારોણે કરી તું એમ ખોટી મુમત નથી કરો. હાહોરોણો થાય હાહલી હતી એ રસ્તામાં વિયાયેલી ડુંગરાની હોળમાં એ થઈને આ થઈ જાય એનો સુર અમી તો એ પેલી હાહલી હાહોરોણો આવેલી પછી કે છે કે હાહારણ હું તમને એક વાત કરું મોટા મોટી આ પેલો હું ઢાળવા થઈ જાય છે મારા સુર અભી છે આ થીવટથી નીકળે છે તો મારા સુર અભી છે. અરે કે બાર હા પડ્યા છે એ બેન સાવથી નીકળ્યા આ તો તી મને વહેલી વાત ન કરી નકર હું હાલ એને ઉભો કરી દેતો હવે. પછી પેલી કે હેડો તારા વાત તમને કરી પછી હાહો રડો ગુરમો સડી જા સુર સડ્યું ધના ભદ્ર સુર સડ્યું તું ચાગનું ચારી ભદ્ર ને ધના ભદ્ર ને એવું સુર સડી ગયું હાહારોણાનું. તે વેવના વેલા કાઢેલા અને હોમાં ખરવાડિયા બોધા અને વાણી પાડ્યા પગ બોધા પછી કે આ હેડ હું ઢાળાને કેવા થઈને ના કરજો. આમાં આથી તો ખબર જ ના આથી તો હેડ તો હેડ તો આવ્યો ત્યાં વેલો પગમાં ભરણો તે ખરવાડિયો તો એ ઉપડી ગયો વાળી પાસે અને હાહરવાળો કૂટાયો તો પગમાં. પછી આ હાહીરોણી દોડ્યો એ કે હાહારોણા રેડ છોડો અમે જવા દો અમે જવા દો હવે જતો રહેશે પણ કે હું છોડું પણ આ શો છોડો હું ઢાળો એ ખોટા મુમતમાં નથી પણ મરી જવો સોય કોઈ ને મરી જવો શકતો ભાઈ જો આ સંસારમાં કસરપટ્ટી થઈ જાય. હા હા મુમત નથી કરો ટાઢા પડો આ તમે રક્ષણ કરો છો તો હું મુમત વળગી છે. તમે ભગવાન હૃદયમાં છે એને હાથ જોતા નથી અને બાર ના ભાવ ઉપર મુમત કરો છો તો પરિણામ હું લાયો? જો સંસારમાં રહીને ભક્તિ કરવી હોય તો બિલકુલ નિર્વિકલ્પ આત્માદેવ ભગવાન છે એમાં જવું હોય તો અંતરમાં શાંતિ થાપો. હાહલાની પેટે મુમત કર્યો કે તો ઘણા દરમિયાન ઘણા મરી ગયા કોઈ સૌ પત્તો નથી. એ તો તમને ભગવાન ફેવડે છે. પેલા આથી તો ખબર જ નથી કહો ના સુરો બી છે કે હાહરોને આડ કરી છે પણ જો પેલોની મુમત એમ ભગવાનને તો ખબર જ નથી. તમે ઘરવાખરા કર્યા છે તો મોટો મેલ કર્યો છે કે તમે તે ખાધાવા ના ફરો છો કે મોટી ખેતી કરી છે કે કોઈ નથી કરી એમ તો ખબર જ નથી ને તમે કૂટાઈને મરી જાઓ. જ્યાં બધા હું કરું કરતા મર અશાંતિ. અરે મનખાદેવના અવતારમાં આત્માદેવ ભગવાન અમરજ્યોતિ ત્રણ લોકનો નાથ એક ફેરમાં સુરતા કરીએ તો વિશ્વમાં વિશ્રાંતિ થઈ જાય. આવા ભગવાન હૃદયમાં છે અને અભિમાનયુક્ત થઈને આપણે ફરીએ તો એ ભક્તિનો માર્ગ નથી. પાછી મનમાં માનતા આવી કે અમે ભગત છીએ અમે બધા સમજીને કરીએ છીએ વાર સમજીને કરેલો પરમાણ લો સમજીને જાણે પગલો ભરેલો જીવન જુઓ. જીવન મુક્ત દશા વિદેહી દશા જનકના જેવી રોમના જેવી કૃષ્ણના જેવી અર્જુનના જેવી જુઓ મદાલસાના જેવી ઋષભદેવના જેવી નિમિરાજાના જેવી મૃગાપુત્રના જેવી ચારીભદ્રના જેવી એ દશા થાય તમારી. અત્યારે હું તમારું બેહીને વાતો હારી કરું એટલે હું કેવું મુક્ત થઈ ગયો? મુક્ત થાય કેવું કેવી ભૂમિકા એ તો ભગવાન હોય નિર્વિકલ્પ. આ સૂર્ય છે તે તમને કોઈ પૂછે છે વાતચીત કરે તમારા હારી તાર પરથી મુકાઈ જાય એ આત્મા નિર્વિકલ્પ થાય.
આપણે બાવજી જેવી દશા થઈ જાય, એ મુક્ત દશા કહેવાય. સમજણે પૂર્વક જે કર્મ કરવામાં આવે, પરમાર્થ જેને કહેવામાં આવે છે એને કહેવામાં આવે કે જેના એક રૂમમાં અહંકાર ન હોય. પછી જે ક્રિયા કર્યો એ ક્રિયા કરતો તમારા આત્મામાં શાંતિ પ્રાપ્ત થાય. જેમ અમે ઘેરથી નીકળ્યા અને મોટર લીધી એ ડાળા માંડી ત્યાં આયા તો હું બેસી ગયા. જુઓ આમાં મારી કોઈ ક્રિયા છે? હવે ભીલોડામાં આવી જા, જે સ્થાન પર આવવું તું એ સ્થાનમાં આવી જા, તારા આત્મા દશામાં થઈ જાય. એટલે જેમ અમારે કોઈ ક્રિયા નથી, અમે જે કરવા આવ્યા છે મરવું એટલું છે, અમારા આત્મામાં રહેવું. અમે ભક્તિ કરવા આવ્યા તો વસલો રસ્તો કાપી નાખ્યો અને આ ભીલોડામાં બેસી ગયા. શું કરવા આત્માને પરમાત્મા વધારો, તો અમે આત્મામાં રહું, આત્મા બોલું, આત્મા જોવું, આત્મા હોભળું, આત્મામાં રહું. આ જેમ થઈ ગયો મારા બિલોડામાં આવી ગયા એમ તમે સંસારમાં ભક્તિ કરતા હોય એ આત્માઓને ખાસ ધ્યાન દેવા જેવું. આત્મામાં હો એ પછી ભગવાન સિવાય કોઈ નહીં, નિર્વિકલ્પતા ના બધામાં પરમાત્માનું છે, ના કે હોતો પરમાત્માનું છે. સૂર્ય અને ચંદ્ર તત્વના પ્રકાશથી હોરેથી તત્વ તું પ્રમાણ તારું આખિલ સા પ્રમાણ લાગે. પેલા એક કડીમાં એમ કહ્યું છે કે સૂર્ય અને ચંદ્ર જોલે આ બનાયા ડોળી, હોરે જોલા નાખનારો કોણ, કોનો આખિલ છે. પછી કે છે કે સૂર્ય અને ચંદ્ર જોલે તત્વના પ્રકાશથી હોરેથી તત્વ તું પ્રમાણ તારું આખિલ. તમે આત્મામાં આવ્યો, નિર્વિકલ્પ થયો, સંકલ્પ વિકલ્પ થઈ રહી, આ બધામાં તમે જાણો. કર્યું અને કરવાનું મનની ભૂમિકા જ નથી. આવા ભગવાન પ્રત્યે એ જીવનમુક્ત કહેવાય. પછી ભાઈ હોય કે બાઈ હોય, નેણા હોય કે મોટા હોય, ને એવા પુરુષોનો પરમાણ લઈ આવા ભગવાન અણજન્મા તમારો આત્મા છે એ અણજન્મા છે, જન્મ મરણથી રહિત, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ અનંત જ્યોતિમય ભગવાન. એવું ભાવ કરવા થકી બીજા આત્માઓથી વેરની વૃત્તિ મટી જાય, કપટ બુદ્ધિ છૂટી જાય, પરમાર્થ પ્રાપ્ત થાય, મમતા મટી જાય. ઇન્દ્ર વૃષ્ટિ કરે છે એમાં તમે મદદ કરો છો? અનાજના કંઠોશીમાં, રૂનો કુબરો થોશીમાં. અત્યારે તમારા હોત દૂધ ખાવાનું છે, બહેના થોને લોકો ક્રિયા લોહી મની છૂટું પાડવાનું દૂધ છે એ કોણ ક્રિયા કરે? ઠીક છે, બપોરે ખાધું છે એ અત્યારે રોમ રોમ કોણ પર બધા થોડી વાત કરવાની છે, એના શું કરો? આમ બોલવું પડે. કેટલો પાંચ છે આ બીજો તો આવી ગઈ છે એક જ આપણું આપણે આમાં જીવે આજે આનંદ મારે અતિ ગાળો, જીવે આજે આનંદ મારે અતિ ગાળો, જીવે આજે આનંદ મારે અતિ ગાળો. મારો સંત સગોનો સાથ આનંદ મારે અતિ ગાળો, સંત સગોનો સાથ આનંદ મારે અતિ ગાળો. ભક્તિ કરવી એ તો દાસ ભાવ છે. જો હું અને મારાની જગ્યા ખોઈ જાય એકલી ભક્તિ છે. હું અને મારું આ બે વાત ખોવાઈ જાય અને બધા તું ને તારું થઈ જાય એટલી ભક્તિ. પછી પરમાત્મા થવા આટલી ભક્તિ તો પેલી મૂળમાં આવી જોઈએ. તું અને તારું, હું અને મારું છે આ મનનો ભાવ છે, અહંકાર માને ઇન્દ્રિય ક્રમ અને શરીરનો ભાવ છે. પણ તું અને તારું થઈ જાય પછી આ ક્રિયા છે પરમાર્થ ક્રિયા કહેવાય. બધા જુઓને એ જણાય, જુઓને એ જણાય, નિમિત્ત તમારું જણાતું હોય અને એ ધણી જણાતા હોય. આ બધું જો જુઓ તો એની શોખી છે, એનું પાણી, એનું પવન, એની ગતિ, એ નાજી, એનો તત્વ, એ નર પણ મારફત તમારા થાય.
તમે અહીંના આ એક કર્મના ફળનું છે શરીર. પૂર્વજન્મને આપણે કર્મ કરેલું છે એ કર્મનું ફળ આ શરીર છે. તો આ ને એ બધું હા એ ભગવાન બધતારું બધતું પાણી પવન આકાશ સૂર્ય ચંદ્ર આ બધા તત્વો બનાવનાર હે દાતા તું બધા તુહી થાય. કૃપાળજીઓને કહ્યું છે કે અહમ ભાવ મટી ગયો એટલે વધારે તાણ રહે આ બીજા જીવો મહારાજ પ્રભુ કોઈ તમારા પર ચડી ગયા તો એ બધાના ઉપર ના તો એ બધાના ઉપર એવું છે. પણ જો તમે આત્માને ભૂલો તો તમારા ઉપર ચડી જાય ને કે તમે આત્મા મર્યા તો તમારે નાવાની હગાઈ નથી. આ બધા નિમિત્ત કોઈ છે નિમિત્ત ભગવાન. હું કરવા ના ફાવે તો કોઈ નહીં. આ છીએ ન ફાવે તો એ હું નગરે છીએ ખરા છે. શું કરવા હું લેવું ખાવું આલું છે. જો જ્યાં સુધી તમે પૈસો ના જ્યાં સુધી તમે પૈસો ભેગો નહીં કરો માયાવી કોઈ ચીજ ભેગી નહીં કરો આવ્યો કબૂતરો પડ્યો ને ઉડી ગયો આવી જગ્યા બસ આવી જગ્યા હતા સુધી રહે ને ઓમાં ફંડ ફાળો છો ને તમારે કરવું છે ઊંચું પછી નહીં થાય પછી બધું બગડી જાય. પણ તમારે કોઈ કરવું જ નથી. જો બળાત્કારી આપણા આગળ ગોળાઓ કા નહોતો કરવો જો અટકી જો અમે અનાયાસે થાય તો થાય ને ન થાય તો કોઈ નહીં હું તો શું કરવાનું. અને કદી કોઈ કરે તો તમારે હું ત્રણ લોકનો નાથ ભગવાન છે કે એનું છે. આપણે તો નખોડો છીએ પણ એનું અર્પણ કરવું આપણે કોઈ નથી. આપણી જગ્યા ખાલી રાખવી. ભગવાન તમે છો ને તમારું છે. ઉની જગ્યા ખાલી પાડવી નહીં. જીવો તો જીવો ન સમજીએ. બસ કોઈ એમ કે આ બધા આત્માઓ છે પણ પરમાત્મા નિહાળવા એ તો કેના બાપની એ તો દશામાં ન જતા હોય ભગવાનનું સીધું જુએ. હું રાખીને ભગવાનનું જુએ તો કદી બનાવ્યું નથી. જેનું હું મળે તો ભગવાન એમ દેખાવાના છે. આત્માથી પરમાત્મા દેખાય. પોતાનો પ્રકાશ ઓળખજો આત્મા જેનો પરમ શૂન્યમાં વાસ એ છે પરમાત્મા. પણ અહંકાર વધતા હોય તો આત્માને ઓળખવાની વાર છે. એ તો એના ભાવ પ્રમાણે દેખાય. રાવણ બધી વાતો કરતો હતો એના ભાવ પ્રમાણે કરતો હતો. પણ જો રોમ આવ્યા તો બધું જૂઠું પડી ગયું કે મને હંતારે મને રવાતું નથી. રોમ ગુગરી વાગી વખત એ ભક્તિ ભગવાનની આવી એ તો પછી હું એવી જગ્યા જ નથી. આત્મામાં અહંકાર હોય જ નહીં ને પછી કે હું થઈને ભગવાન દેખું તો શું થાય. એ તો ખોળવા જતો તું રેખો હોય બીજું નથી બધું બધા શાસ્ત્રોમાં પ્રમાણ છે કે જ્યાં સુધી હું હતો ત્યાં સુધી ભગવાન નહોતા. અને અમે ભગવાના હું નથી એટલે ભગવાન થઈ ગયા. એ તો હાટાહાટ છે ને મથાહાટ હશે ને. સત્સંગ મત ના આગ્રહ કપડ દેખ્યો છે કે આ છેદાઈ જાય આત્મામાં જાય. મન રહિત ભૂમિકા છે એને જે નિહાળવી એ કોઈ મનથી નિહાળે એ તો કદી બને જ નહીં. આ ગુરુનો જે મેં માવત ધારે ગાવાનું કારણ છે એ આપણે જે માસ્તર હોય અને છોકરો હોય. માસ્તરમાં આત્મા છે અને છોકરોમાં આત્મા છે. માસ્તરે ભણી અને સર્ટિફિકેટ મેળવ્યું છે તાણે એ છોકરોને ભણાવી શકે છે. એને પહેલો અભ્યાસ પાકો કરી એનું સર્ટિફિકેટ મેળવી અને પછી માસ્ટર થાય છે ત્યારે એ માસ્ટર છોકરોને ભણાવી શકે છે. જો આત્મા તો છોકરોમાં છે ને માસ્ટરમાં છે. આત્મા આપણામાં છે અને આપણને મોથા હાથ કરનારે પૂર્ણ પુરુષો અમે આત્મા હતું. તાર ફેર સેટો તો जनक राजा 12 वर्ष की 88,000 ऋषियों की सेवा करता था. भाई 88,000 ऋषि आ जनक ने बोध नता करी है क्या वक्र गुरु एक हेजमो तार खटमंग राजा हल आतरण केड़ी मो ग्रपक ने ब्रह्म उपदेश तार परीक्षित था. ए परीक्षित में जन्म थी भक्ति थी. तार सुखदेव मळ्या ए वखत 88,000 परीक्षित हाथ दन में जेटला थो एटला उपा कर्या बधु अर्पण करी देवाना अने बधा भाव कर्या पण मोक्ष न थो. परीक्षित जन्म थी भक्ति करता था
પણ પરિપક્વતા થયેલી નથી. દશાના પુરુષનો યોગ મળ્યો નતો. જુઓ, ત્યાં સુધી આ દેહથી દેહાતીત આત્માદેવ ભગવાન છે એ ભૂમિકામાં જ્યાં નતા. આપણા દીકરી હોય છે એ પેણાયા પહેલા આપણા ઘેર હોય છે ને પેણાયા શેડી આપણા ઘેર હોય. પેણાયા વગરની દીકરીને તમે ઘેરથી કાઢો છો. કુંવારી દીકરી હોય એને ઘર મૂકીને તમે કાઢી મેલો છો, જાય તારે પેણાયેલી દીકરીને ઘેર રાખો છો, ના રે. તારે જુઓ તમે આના આ છો. પણ દશાના પુરુષ ગુરુ આપણે કરીએ, ગુરુ સેવા ગુરુ જોઈ તો આત્માના જ્ઞાનવાળા, આત્માના અનુભવ, સ્વામિયાનું સ્મરણ કરતો સર્વ વાતો સાસી, પણ એક અનુભવ જ્ઞાનવાળાની કરોડ વાતો કાશી. અનુભવ જ્ઞાન ન હોય ત્યાં સુધી બધો જ્ઞાન જૂઠો. જેમ હીરો છે એ હીરાને ઓળખતો ન હોય એ કાચના લખોટાની રોમાની બેસે છે. પણ હીરાનો ઝવેરી વેપારી હોય એ આવે તો હાસો હોય એ રાખે ને જૂઠો એ નાખી દે. કારણ જો આત્મા બધામાં છે પણ એ ભૂમિકામાં જાય, આત્માનું જ્ઞાન થાય એટલે થકી પરમાત્મા એ આત્માને પરમાત્મા કહી શકાય. જીવના શિવ, નરના નારાયણ અને પુરુષ પુરુષોત્તમ. જુઓ, ધર્મરાજાની હતા એનામાં આત્મા હતો, પાંડવોમાં આત્મા હતો ને કૌરવોમાં આત્મા હતો. પણ પરિણામ રાવણમાં આત્મા હતો, રોમમાં વિભીષણમાં આત્મા હતો. પણ પરિણામ મમાં કંસમાં આત્મા હતો ને કૃષ્ણમાં આત્મા હતો. પણ પરિણામ પ્રહલાદમાં આત્મા હતો ને એના પિતામાં આત્મા હતો. પણ પરિણામ કેવો આવ્યો છે? ત્યારે તમે આત્મા આત્મા કહીને ગેલા ગોડા ન થઈ શકાય. આત્મા જેણે પ્રાપ્ત કર્યો હોય એવા દેહધારી પરમાત્મા એ પુરાણ પુરુષ એ ભગવાન કહેવાય. અને એવા પુરુષોનો બોધ હૃદયમાં લઈએ તો ભવમુક્ત થઈ જઈએ. આપણામાં હાથ ધરનાર પુરુષ હતા એ દેહધારી પરમાત્મા હતા, ભગવાન હતા. અરિહંત કહેવા હોય તો અરિહંત કહો, ભગવાન કહેવા હોય તો ભગવાન કહો, જીવના શિવ કહેવા હોય જીવના શિવ કહો, નરના નારાયણ કહેવા હોય નરના નારાયણ કહો. જુઓ, રોમની ભક્તિ ભરત કરી તો રોમરૂપ થઈ ગયા. હનુમાને કરી રોમની ભક્તિ તો હનુમાન એ વીર કહેવાના, વીર, હનુમંત વીર. તો બધા પર વિજય મેળવ્યો હતો. 7 સમુદ્ર સુસલિયા દૈતોની બધું પાર, રજા નથી મારા રોમની નહીં તો તોડું લંકો. એ હું અહંકાર મરી ગયો હતો એ વીર કહેવાય. મહાવીરનું જ્ઞાની નામ થાય. અહંકાર વધતા સુધી જ્ઞાનના માર્ગમાં પગલું ન ભરાય. આ શાસ્ત્રોનો પ્રમાણ છે. જો જનક એના હતા, ઋષિઓ એના હતા, બસ વખરા આવ્યા વખત આખી સભાનું રૂપાંતર બદલાઈ ગયું. તાર સુખદેવ જુઓ જન્મના ત્યાગી હતા, સતો જનકના દવાર જવું પડ્યું છે. સુખદેવને જનકનો બોધ હૃદયમાં ઉતારતો આખા જીવનું પરિવર્તન થઈ ગયું. આ હું મટી ગયું, તું થઈ ગયો બધા. પછી એ સુખદેવના બોધથી પરીક્ષિત હાથ ધનમાં જે અહંકારની સત્તા વર્તાતી હતી, હું જીવ છું, હું ને મારું, આ ગોઠ છૂટી હતી હાથ ધનમાં. આત્માનો બોધ વાપરે એનો શું થાય કે અહંકાર મરી જાય. ત્રણ ભગવત સપ્તાહ કહેવાય. ભગવત સપ્તાહ પરીક્ષિતનો મુખ્ય થયો ને આપણો જ થતો બાલ વાપરીએ છીએ, પણ આપણે હું રાખીને વાપરીએ છીએ. તારે પરીક્ષિત હું મારી નાખી કે હે પરમાત્મા તું શું બધાને તારું છું, મારે તમને સુખી છું. આશરી હાથ ધનમાં જવાનું, શરીર છોડી દેવાનું છે. આવો ભય લાગ્યો છે. તારા અહંકાર મરી ગયો હાથ ધનમાં. પછી સુખદેવ પૂછ્યું કે તમને હાથ ધનમાં જ્ઞાન થયું એનું પ્રમાણ આલવું પડે. પેલા કે પ્રમાણ આલું. હા, ભગત સત્તા પૂરી થઈ ગઈ કે થઈ કે મને ના ગાય દહ તમને ભય લાગે કે જે હું તો મટી ગયું છે, નાટક દહ શરીર તો જળ છે, નાશવંત છે. હું તો આત્મા ચૈતન્ય બધામાં ભરપૂર ભરેલું છું. જો જુઓ તો નાગમાં વાઘમાં બધામાં હું જણાવું છું. એ કે પણ નાગ ડહ તો
કે હોન આ શરીરના કેસ એટલા નાગ નથી તો મને કોઈ નથી એમ. હું આદિ અનાદિ મને અહંકાર મટી જો ભગત સત્તા નામ કહેવાય. હુંની સત્તા મટી જઈ, બધામાં તું હે પરમાત્મા તું છે, બધા તારી સત્તા છે, બધા તું છે. એવું આદિ અનાદિ સત્ય સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય. પછી કે તમને ખાવાની પીવાની પાણી પીવાની રક્ષણ કરવાની, કારણ કે આ સૂર્યદેવ મશાલાઈનું ભરાય મારા આગળ આ દેવ શાહ રક્ષા કરી રહ્યા. કોણ કે સુખદેવ કહેતા પરીક્ષિત. અરે પરીક્ષિત, સુખદેવ પૂછ્યું કે અજવાળાની કોઈ જોગવાઈ તમારું રક્ષણ કરવાની, કારણ કે અન્નદેવ રક્ષા કરી રહ્યા છે. ધરતી માતા પથોણું પાથરી રહ્યો છે, દિશાઓ ગુજી રહી છે, પવન વાયરા ડોળી રહ્યો છે, ઇન્દ્ર વૃષ્ટિ કરી રહ્યો છે, જળના કુંભ બધા ભરેલા છે. મારે કોઈ વિકલ્પ નથી. પણ હકીકત તમારા હારું મારા હારું કે મને નિર્વિકલ્પ સચ્ચિતાનંદ સ્વરૂપ છે, એમાં હું એવું કોઈ નથી. બધા તું જ છે. જે વખત જે જોયે એ આવી મળવાનું છે, શ્રદ્ધાનો વિશ્વાસ થઈ ગયો કે આ શરીરના માટે જે વખત જે જોઈશે એ પરમાત્મા પૂર્ણ હારું ભાશે. એટલે મને નિર્વિકલ્પતા વર્તે છે. પછી સુખદેવે કહ્યું કે તમારું જ્ઞાન પાકું. આ અત્યાર સુધી જ્ઞાન હેઠું હતું. જો બળી રાજા હતા, બળી રાજાએ 99 યજ્ઞ કર્યા. તારે 99 યજ્ઞ કર્યા, કોઈ જૂઠા હતા હાસા હતા, ભક્તિ કરતા હતા. પણ હોમા યજ્ઞમાં પરિપક્વતા આવી. આ વામન રૂપે દેહધારી પરમાત્માનો જોગ મળ્યો. સત્પુરુષ ન મળ્યા હોય ત્યાં સુધી સાધન ન કરે તો કોઈ એમને જ્ઞાન થઈ ના જાય. સત્પુરુષ મળે એટલે તો જાણે નિસ્તારો આવે. પણ સત્પુરુષ નતા મળ્યા ત્યાં સુધી ભક્તિ કરતા હતા. બળી રાજા 99 યજ્ઞ કર્યા હતા, જ્ઞાન યજ્ઞ. સાધુ સંત સેવા ને ભક્તિ કરવી ને ભજન કરવું ના ભાવ હોમા યજ્ઞમાં ભગવાન આયા. જુઓ કર્મની પરિપક્વતા. એ મેં અર્પણ કરતો પોતાપણાનો ભાવ આડો આવતો હતો. જો અહમ ભાવ હોય ત્યાં સુધી અવરોધ કરે છે. પણ ભગવાનની કૃપા થાય ત્યારે ભગવાન શું કરે? અહંકારને ખાઈ જાય. ભગવાનની કૃપાનું ફળ તમારે જોઈતું હોય, તમારો અહંકાર મરી જાય, એ ભગવાનનું કૃપાનું ફળ હોય. ભગવાનનો ખોરાક એ જીવનો અહંકાર ખાઈ જાય, એ ભગવાનની કૃપાનું ફળ. તમને જાણે ભગવાન કૃપા કરી ત્યારે તમારું આપા પણ હું અને મારું બે નહીં રહે. એ ભગવાન કૃપાનું ફળ. એ બળી રાજાને અર્પણ કરવાનો ભાવ થયો, પણ પાછું થોડું આવરણ આવે. આ દૈત્યોના ગુરુનું શું નામ? શુક્રાચાર્ય. થોડો અવરોધ કરે છે. આ તો તમને ક્ષેત્રમાં આવ્યો છે, આ તો બધું પાડી લે છે. ભાઈ પેલા પાત્ર પાકું થયું છે. આ શંકા જુઓ મનના ભાવની હોય છે. દ્વૈત ભાવ એટલે શરીરનો ભાવ. આ દૈત્યોના ગુરુ એટલે દેહના ભાવવાળા આ રૂકાવટ કરે છે. આ દેવોનું અંતરાય. પણ એ અને જાગૃતિ હતી. એ કે મને ભગવાન મળ્યા અને આમાં મારે વળી અંતરાય રહે તો જે માગી આજે કે માગતા ભૂલો તમે, જે માગો એ કે આજે અર્પણ કરો. બળી રાજાએ અર્પણ કરતો કરતો તનના મનના અને ધનના હળા 3 ડગલા ભૂમિ માગી. એમાં આટલી વાત અડપાઈ ગઈ. પણ આત્મામાં અહંકાર રહેશે. મેં ક્રિયા કરી, આ મેં બધું ભગવાનને અર્પણ કર્યું, આટલો ભાવ રહેશે. ત્યાં સુધી ભગવાન પ્રસન્ન થતા નથી. હજી ભગવાન એમ કહેશે કે હજી તું અર્પણ કરે છે ને તારું શા? પછી વંધાદેવને જ્ઞાન હતું. બળી રાજાને ઘેરથી વંધાદેવ કહેશે કે હે બળી રાજન, હજી તમે ભૂલ્યા. હજી તમારે એમ છે કે હું છું અને અર્પણ કરું છું. આ કેનું છે? આ કેનું છે અને કોણ છે? આ બધાનો ધણી છે. આ તમારામાં આત્મા છે ને આ ધણી તો એ છે. આત્મા અર્પણ કરી દો. આત્મા અર્પણ કર્યો તો ભગવાન પ્રસન્ન થાય. જુઓ શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહીન, તે તો પ્રભુએ આપ્યો વર્તુ શરણાધીન. આ કૃપાળદેવનું વાક્ય છે. આત્માની અર્પણતા આવી તો દાસ ભાવ આવી. કૃપાળદેવ કહે છે દાસ દાસ હું દાસ છું તે પ્રભુનો દીન. આત્માની અર્પણતા આવી
તો ભગવાન પ્રસન્ન થાય. પછી ભગવાન કહે છે કે માગ બળી રાજા તું માગી આવ. પછી બળી રાજા કે હું ભગવાન તમે મળ્યા, હવે હું જેવું કોઈ છે ને માગવાનું હું હેના હારું માગવાનું, હું જેવું તો કોઈ જણાતું નથી એમ. પછી માગવાનું હું, કારણ કે તમે પેલું દાન કર્યું દાતાર થયા તો કોક માગવું તો પડે. પેલા દાતારી તમે કરી તો અમે મારે તમને તમારા ઋણમાં તો મુક્ત થવું પડે છે. પછી બળી રાજા વિચાર કરતા કે ભગવાન હૃદયમાં છે, આખા વિશ્વમાં છે, વિશ્વના ધણીએ છે, અમારે માગવાનું. પછી ભગવાને ખૂબ આગ્રહ કર્યો ત્યારે કે મારે માગવાનું એ જો છેલ્લું માગવું છે મારે તમે જોયો હું ભગવાન. આ તમે એમ કહેતા કે બરી રાજાના દ્વાર પાર ભગવાન રહ્યા, એશિયા દ્વાર પાર. આ દેહમાં બરી પણ હું પણ ને આત્મા અહીંયા હું ને બધા તું અંતારું છું, જીવન મુક્ત છું બરી રાજા. એટલે થકી 100 વરરાજ તો કરી દે. તો શાસ્ત્રોના પ્રમાણ વગર આપણે 2 પણ અવસ્થામાં ભક્તિ કરવા જવું કે રખડતા થઈ જવું. અને ગુરુ ગુરુ કરીને ગયેલા ન થતા અધવગાજીઓનો સંકર હોમો, અધવગાજીઓનો સંકર હો નાસ્તિકતા આવી જાય. વાતો કરતા આવડે એટલે જ્ઞાન ન મન લેતા. આ હું તમને હંતાડીને નથી કહેતું, આ જગજાહેર વાત છે. પણ વાતોનો જે લક્ષ્ય છે આત્મા દેહ ભગવાન મોં દેખાય અને આ બધામાં ભગવાન દેખાય. આ બધા તત્વો ભગવાનનો છે, આ બધા જીવ ભગવાનના છે, બધામાં ભગવાન પ્રકાશી રહ્યા છે. આવું નિરાવરણ જ્ઞાન થાય એવા પુરુષથી આપણને જીવનનું પરિવર્તન થાય. જેમ માસ્તર ભણીને સર્ટિફિકેટ મેળવ્યું હોય તાણે એ માસ્તરના ભણાવવાથી છોકરાની વિદ્યા થાય છે, સરસ છે. બાકી અભણ માસ્તર હોય અને છોકરાને ભણાવવા જાય તો છોકરો કોઈ પણ તો નથી. તાર ગાય વિયોણા વગરની હોય અને હેડ કાઢવા જઈએ તો કોઈ દૂધ આવતું નથી, અમુક કોઈ હંતાડેલું નથી. કારણ જે ગુરુમાં જ્ઞાન ન હોય, આત્માનું જ્ઞાન, નિરાવરણ જ્ઞાન, આત્મા પરમાત્મા દશા ન પ્રતી હોય એવા પુરુષનું કરોડ વર્ષ સેવન કર્યો, આત્માનું જ્ઞાન નહીં થાય. તમારે ટકી રહેવું હોય અને વખત ગાળવો હોય તો ભલે ગાળો, પણ એવી દશાના પુરુષનું સેવન થાય એ ત્યારે ખ્યાલ આવે કે હું કોણ છું, આત્મા છું. ઓના તો કોઈ નહીં. પરમાર્થ પ્રાપ્ત થાય. પરમાર્થનો દોન ગુરુ મળે ત્યારે પરમાર્થનો દોન દીધું. આ બળી રાજાને પરમાર્થનું દોન દીધું, કબીરને પરમાર્થનું દોન દીધું, કૃષ્ણએ અર્જુનને પરમાર્થનું દોન દીધું. પોતાપણું રદ નહીં. ભરતને રોમનાભાઈને ભરતને રોમે પરમાર્થનું દોન દીધું, અનમનને પરમાર્થનું દોન દીધેલું. કઈ એને અહંકાર સપનામય ન આવે. પરમાર્થનું દોન દીધેલું હોય એને જેમ દીકરી પહેણાવીએ અને પિયોરમાં પોતાપણું થાય જ નહીં કે હું તો નથી આવી વજહ હોય આમ જઈ મહેમાન જેવી સ્થિતિ આવી ને હાહરીમાં હોય તો નતા ને એ જગ્યાએ ગયો ને પાછું જવાનું છે. આવો વિવેક વર્તે તાર પરમાર્થનું દોન જેને દેવાય એ પરમાત્મા થઈ જાય. આ કબીરો અને પરમાણ આલ્યું છે. ભક્તિનો દોન અમને આલજો, ગુરુ મારે દેવો ના દેવા, જન્મ પર્યાય વિસરું નહીં. એવા દેહધારી પરમાત્માને મન વસન અને કર્મ અર્પણ કરી અને જે પુરુષો મળ્યા એ પરમાર્થનો દોન દેવાઈ ગયો, એને પશુ જીવનમાં ફારફીટ થાય નહીં. એ શાસ્ત્રોનો પ્રમાણ છે. જે તમે આ શાસ્ત્રોનો પ્રમાણ છે કે જેને જ્ઞાન થયો એ પુરુષોને તમે સ્વ અંતાડી મેલે છો. જો રૂપાદેવના બોધથી માલદેવને જ્ઞાન થયું, માલદેવને એટલો ભાવ પ્રગટ થઈ ગયો તાણે રૂપાદેવનું બુદ્ધથી જ્ઞાન થયું. એમ જે શાસ્ત્રોમાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, આપણા બાપજી તાએ, હું નાય બાપજીને જ્ઞાન છું પણ ગરોડા બાપજીને કેવળ જ્ઞાન હતું. મેં ન ગોધરા જ્ઞાન છું એ વખત બધામાં બાપજી જણાતા હતા આખા વિશ્વમાં. મુના બાપજી સંકિત છું
આમ ભાવ એ વર્તાતા હતા, બધું અનુસય વર્તાતું હતું. પેલા એ ભાવ કોમ કરતા હતા, મળ્યા એટલે જ બાપજીના ભાવ એવા લાગતા હતા મુનાઈ બાપજી. પણ જ્ઞાન થયું એટલે આખા વિશ્વમાં એક જ પરમાત્મા, એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે કર્યું અને કરવાનું. હું પણ મટી જુનું બધા એક પરમાત્મા દેખાય, સર્વજ્ઞ દેખ. આ ભાવ થવા થકી મનની વૃત્તિ ઘડી દઈ. રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભળીએ બધા પેટ, તારા ભાવ વર્તાતો હતો. બધા જો જુઓ તો હરી રે હરી, જો રે જુઓ તો હરી રે હરી, બધા ભગવાન દેખાતા. જો આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની. આ દેહમાં અપાપણું નહોતું. 100 મહિને ઘેર જતા એ આ દેહમાં અને દેહની રચના થઈમાં અપાપણું હોય તો 100 મહિના સુધી કોઈ રહે? તારે જો દેહથી વિદેહ, દેહ એક નાવ હતું, એના બોધ વસન છે એ તમે આજે જુઓ તો સ્પષ્ટ મારે ગાલ છે. તાણે જુઓ એ દશાના પુરુષ હતા તો એના બોધ થકી બાપજીને જ્ઞાન થયું, મુનાઈ બાપજીને. તો અત્યારે આપણે તમે જેમ તેમ કોઈ વાતો કરનાર મળે, કોઈ ખાવા પેટ ભરવું મળે, કોઈ લાલસ્યા મળે, ગુરુએ લાલસ્યા હોય અને શીલાએ લાલસ્યા હોય. આવા લાલસ્યાનો સંકર હો તો જુઓ ભક્તિની થાય, નરકે જવું પડે. ખોટી ગોડાઈથી ભક્તિ કરો તો ભક્તિની થાય. પણ જે પુરુષો આ અહંકારનું તિમર તોડી આત્મા પરમાત્મા નિરાવરણ દશા પ્રાપ્ત થઈ હોય એવા પુરુષોનો બોધ હોય, એ ભગવાન યાદ કરતા આખા વિશ્વમાં નિશોકી આવી જાય. બધા કે બધા તું છે ને તારું છે. આ બધા દેહોમાં એ દેવ છે, છલકી રહ્યો છે. આત્મા આત્મા ના બધું પરમાત્માનું છે. આવો ભાવ હૃદયમાં જાગે તો ભક્તિ તમારું આશ્રણે ભક્તિ થવાની. ભક્તિમાં મુખ્ય પ્રધાન ભાવ છે. બળી રાજાનું પ્રમાણ આપણે લીધું, પ્રહલાદનું પ્રમાણ લીધું, સુખદેવનું પ્રમાણ લીધું. એ શું કરવા? કે આપણા જીવનનું પરિવર્તન કરવા. તોરલ હતો એ તોરલને જ્ઞાન હતું. જો 3 નરતાર્યા. લોહેણ હતો, લોહેણના આત્માનું જ્ઞાન હતું. 3 નરતાર્યા. સ્પષ્ટ આત્માનું જ્ઞાન હતું. નિરલબાઈના આત્માનું જ્ઞાન હતું. એનાથી હું ભોરોણો સીધા, પાટણનો રાજા. આત્માનું જ્ઞાન એ દેહનો ભાવ નથી. દેહ એટલે પરુષ ગંધ છે, વિષ્ટા છે, સપનું છે, ગુંબડું છે. ગુંબડું ફોડ્યા તો બધામાં એમાંની શું નીકળે? એકલું પરું કા આ શરીર છે એટલું પરું ની ગોઠ છે. પણ મારે નિષ્કલંક આત્મા દેવ છે, નિર્મળ, જ્ઞાતા દ્રષ્ટા. દેહ ન જાણે તેને જાણીને ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તે પ્રવર્તે જણ. આવો આત્મા પરમાત્મા સ્વરૂપ ભગવાન, ત્રણેય કાળના જ્ઞાનવાળું. આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય, થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ અને કોઈ. આપણા બાપજી તા એ તમે માનો એટલે છે ને તમે ન માનો એટલેથી અત્યારે એ મરી જાય છે. એમ માનવા બધાને એ ભક્તિનો માર્ગ નથી, એ વ્યવહાર ભાવ તમે માના છે. ન કે એ પુરુષ ત્રિકાળી છે, આદિ અનાદિ છે, બધા છે. જો જુઓ તો સર્વજ્ઞ દી, જે વખત જો માગો તો તૈયાર. પણ તમે અહંકાર મૂકીને આત્મામાં આવ્યો વખત દર્શન થયા બધા. જ્યાં સુધી અહંકાર હતા સુધી એ દેવનું દર્શન નહીં થાય. આત્મા દર્શન અનુરાગી છે. અહંકાર મરી ગયો એ વખત અંતરમાં દેવ દેખાય, બધા દેખાવા ને બધામાં એ દેવ છે એવો ભાવ કર્યો તારા આપા પણ ધણી પણ મૂકી જાય. હું અને મારું જે વર્તા છે ને જીવ જીવસી વેર, ઈર્ષા, કપટ, મમતા, આ થાય ભક્તિ ઘણી છેટી છે. પણ તમે હું ને તિલો જ નહીં આલો અને આ બધા આ જીવ બધા નાખો. આ બધા વિશ્વના ધણી પરમાત્મા છે. સૂર્યમાં એક પ્રકાશ છે, ચંદ્રમાં એક પ્રકાશ છે, ધરતી માતા એથી થઈ રહી છે, પવનની આધાર વાય છે. આ સર્વભૂતો ખેલ ખલી છે, એ બધામાં એ દેવ છે. કૃષ્ણ ભગવાનનું જ્ઞાન ચક્ષુ અર્જુન આલો હવ કે છે એ વખત આ વિશ્વ હેમાં જોયું હતું? ભગવાનમાં જોયું હતું કા? હે ભગવાનમાં આખું વિશ્વ જણાતું. તો આજે બહાર નીકળી ગયું. ભગવાન આવીને જતા સરતા
ભગવાન સર્વજ્ઞ છે, એ જતા છો રે એને જવાની કોઈ ભૂમિકા જોઈએ કે હે? ભગવાન તમને દર્શન થાય પછી જતા છો રે એ તો આખા વિશ્વમાં છે બધા જોકાત કરે સર્વવ્યાપક છે. પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં, સૂર્યમાં, ચંદ્રમાં, અનાજના કણ બનવામાં, તમે ખો તો રૂમ રૂમ પકડવામાં, ચક્ષુમાં દેખાવામાં, કોનો હોભળવામાં, જીભને બોલવામાં, આ બધામાં રગ રગ ને રોમ રોમમાં તો એ રોમ રમી રહ્યા છે. પછી એ શું જતા રહે કે ભાન નથી, ભક્તિ કરીએ છીએ ભાન નથી. નકર ભગવાન તમે જોવ ના આવો છો, હું અજ્ઞાનથી હું થયું છે એને જન્મવાનું ને મરવાનું ઊભું છે, અહંકારથી થયું છે એને હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ અને કોઈ તમે અને અમે જો ભગવાનના ખોળે રહેવું હોય તો થોડા નિર્મળ થો. તમે અનાદિકાળથી જે સમજેલું છે એ બદલવું પડે. ભગવાનની સમજણ દાવા દાખલ કરવી હોય તો આપણી સમજણ દૂર કરવી પડે. આપણું સમજેલું આગળ રહે ત્યાં સુધી ભગવાનની સમજણ આપણામાં દાખલ ન થાય. એટલે શાસ્ત્રોનું એ પ્રમાણ છે. ધ્રુપ ત્યાં તો જ્યાં સુધી બાર નિવાસ રહેતો ત્યાં સુધી ભગવાન નતા આવતા. હોમ જોયું, પાંડવોના હોમ જોયું, બીજાના હોમ જોયું, કોઈ મારી વાર કર્યું છે પછી કોઈને ન જોયું. એ વખત ધ્રુપચાના હાથી વાત વાપરી તમે કોઈ મારું. આ 999 શિરપુરાની વાત છે, બધા ફફા મારે તો એ વખત કોઈ નથી. પણ જો કર્મ અનોતું પાંડવો રહી જાય. ધ્રુપચાનું વાણીનું ક્રમ હતું. અંધેના અંધે કયા હતા એક વસણ આ દુર્યોધન આ રાજગાદી ઉપર આવ્યો. ધ્રુપચા એ વખત થોડું મદ આવે. ભગવાનની સલાહ એ વખત નથી માગી. ઉપરા બેઠેલો હતો અને દુર્યોધન રાજા આવતો હતો એને ભાડ્યો અને પછી કચેરી આગળ કાચ ડરાયેલું. તે પેલે દુર્યોધન એમ જાણ્યું કે આ પાણી ભરેલું છે એટલે લુગડા ઉપરા હાથો અને હેડ વાગ્યો તારે પેલો કાચ ડરાયેલો એટલે સરકાટ મારે. એ વખત આ ધ્રુપચા ઠસકામાં બોલ્યો હતો અને દેનાન દે કહ્યું છે કે તારો પિતા એવો ધ્રુતંતી એવો ધોળ્યા કર્યો. હજુ આનું પરિણામ એ વખત કોઈ છે પોતાના અહંકારથી રાજમદ આવ્યો, ભગવાનની સલાહ સૂક્યો અને જે અજહમાં અભિમાનથી વાક્ય બોલો છો એ વાક્યનું ફળ સહન કરવું પડ્યું. તારે તમે મેં જો ધર્મરાજા હતા, પાંડવો બધા હતા, પણ કોઈની સમાપ્તિ કરેલું નથી. પણ જાણે ભગવાનની પાછી સંગત કરેલી હતી. મેં જે સંસ્કાર પડેલો તો કે આ બધાના ધણી તો ભગવાન છે. હું બાયને ફફો મારું છું તો બધાના ધણી ભગવાન છે. કારણ હા ફફો મારો ખોટો છે. પછી મેંથી ભક્તિ આરાધના છે કે હે ભગવાન મારો તું જ કોઈ નથી. પછી ભગવાન પ્રગટ થયા. પણ એ ભાવ આવ્યો એના હાથી આગળ કર્મ કરેલું હતું. શિર ફાડી પાટો બધો હતો એ ભગવાનની ભક્તિ હતી. ભગવાન એટલા પ્યારા હતા, અંતરના સખા કરેલા હતા. સતો અભિમાન આવી એ વખત આ ભૂલી જતો તો અભિમાનયુક્ત થઈને જે કર્મ કરેલું હતું એ કર્મનું ફળીઓને ભોગવવું પડ્યું. તો તમે નામે જો દુર્યોધન હતો એ દુર્યોધન, કૃષ્ણ ભગવાન અને ધર્મરાજા એમાં તો ફેર નથી ગયા. ધર્મરાજાના નામથી ઘણા આત્માઓનો ઉદ્ધાર થઈ ગયો. કૃષ્ણના નામથી ઘણા આત્માઓ તરી ગયા. સતો દુર્યોધન શું કહેતો હતો એની નંદા કરવા કોઈ બાકી નથી મેળવ્યું. આ હારોખો ગાય છે એ દુર્યોધન ગાયો છે. આ દુર્યોધન નો વર્તન છે. દુર્યોધન નો વર્તન છે. દુર્યોધન નો વર્તન છે. દુર્યોધન નો વર્તન છે.